એક વિચારો કે જે થવાનું એ થવાનું જ છે ને. તો તમે ભગવાનના ભરોસે, રામના ભરોસે, મારા જેવી માતાના ભરોસે જીવન જીવો છો તો ભગવાન શું કે મંગલ ભવન મંગલહારી દ્રવઉસુ દશરથ અજર બિહારી. મતલબ મંગલ ભવન મંગલહારી, ભગવાનનું નામ એવું છે, ભગવાનનું મતલબ મહિમા એવી છે કે મંગલ 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 જ થાય, અમંગલ ક્યારે થાય? તો રામ રામ જપો છો ને જોડે બધા ને? અરે ભલે દિવસમાં હું તો કહું શરૂઆત કરો, હું કહું રોજ લાખ લાખ જપો, ગણતરી રાખો. અને ગણતરી નહીં રહે ને તો બસ એક અભ્યાસ બનાવો, રામ 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 ચાલુ જ રાખો. આ રામ નામથી છે ને આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેટવાની શક્તિ નહીં રહી, મરવાના વિચાર આવે છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે છે, કંઈક નાહી જવાના વિચાર આવે છે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે છે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ ઔષધિ જગતમાં, વિચારોનો તો નાશ થશે પણ આ વિચારોનો નાશ તો થઈ ગયો. જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિથી તમને ડર લાગે છે, જે પરિસ્થિતિને લઈને તમે ચિંતિત છો, દુઃખી છો કે હારું આમ શું થશે, આમ શું કરીશ, તો માતા એવું કહીશ આ રામ રામ જપવાથી તમારી અંદર આ પહેલા ચિંતાઓનો નાશ થઈ જશે. કોઈ જાતની ચિંતા નહીં રહે. તમે એવું મનમાં અંદરથી હૃદયમાં વિશ્વાસ કરી લેશો કે જે થવું હોય એ મારો ભગવાન જાણે, હું કશું જાણો નહીં, હું મારા રામનો છું, હું મારા રામનો છું, હું મારી માતાનો છું, જે થવું એ થાય. અરે મોત દેખાય ને આમ યમરાજ આવી જાય ને, આમ યમરાજ કે તારો સમય આવી ગયો છે, તોય આમ આમ એવી મરદાનગી જોઈએ કે યમરાજ આવ્યા હોય ને તો કે કોઈ વાંધો નહીં, યમરાજજી તમે આવ્યા હોય તો પ્રણામ છે, પણ મને એટલી ખબર છે મારી માતાની ઈચ્છા હશે ને તો જ તમે મારો જીવ લઈ શકશો, ન કે કોઈની તાકાત. મારા રામની ઈચ્છા હશે ને, મારા રામની ઈચ્છા હશે તો તમે કંઈક કરી શકશો, નહીં તો ભલે તમને પ્રણામ છે. આ બહાદુરી આવશે રામ નામથી, કેમ કે યમરાજના રામ છે. શું યમરાજના રામ છે? એ ભગવાન છે, એમના આદેશ વગર પોદડું નહીં હલતું. સાચી વાત છે, પોદડું નહીં હલતું. એ સંકલ્પ કરી લે તો આખા જગત સંસારની સમસ્ત સંસારની આ હવા છે ને, હવા એ હવા નહીં રોકી એક જ, એ પાણી નહીં રોકી એક જ, એ આગળ બધું રોકી એક જ. એ શું છે? ભગવાન કોઈ સામાન્ય વસ્તુ નથી.